સાંધવ ગામે રચાયો અનોખો ઇતિહાસ. પ્રથમ વખત ગામની નિવાણી બહેનોએ લીધો સમગ્ર ચાતુર્માસનો લાભ. કચ્છ જિલ્લાના સાંધવ ગામની પાવનધરા પર ધર્મ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રી કચ્છ દશાઓશવાળ જૈન મહાજન સાંધવના આયોજન હેઠળ શ્રી શાંતિનાથ દાદાની પવિત્ર છત્રછાયામાં પરમ પૂજ્ય સાધ્વી શ્રી કપરસાદી મહારાજ સાહેબ આદિઠાણા 3ના ભવ્ય ચાતુર્માસ પ્રવેશનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ ચાતુર્માસની વિશેષતા એ રહી કે સાંધવ ગામની નિવાણી બહેનોએ પ્રથમ વખત સમગ્ર ચાતુર્માસનો લાભ લઈને એક અનોખો અને પ્રેરણાદાયી ઇતિહાસ રચ્યો હતો. ધર્મ આરાધના, સાધના અને ભક્તિભાવના સાથે યોજાયેલા આ પ્રસંગે સમગ્ર ગામ ધર્મમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે સાંધવ ગામના નદીકાંઠેથી ભવ્ય વાજતે ગાજતી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શણગારેલા બેડા, ધર્મધ્વજાઓ, સુશોભિત ગાડીઓ, ઢોલ નગારા, બેન્ડ તથા સફેદ વસ્ત્રોમાં સજ્જ શ્રાવકો અને બાંધણીના પરિધાનમાં સજ્જ મહિલાઓ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. સમગ્ર શોભાયાત્રા દરમિયાન ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાઈ સાધ્વી શ્રી ભગવંતો પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રી શામભાઈ દંડ, ગોવિંદ પટેલ, વિપુલ પટેલ, જયેશ લોડાયા, લહેરચંદ ખોના, ઝવેરચંદ ખોના, પ્રદીપ ખોના, પદમ લોડાયા, દીપક ડાઘા, રતિલાલ ગોળ, ચેતન ખોના, મહેશ નાગડા, પ્રબોધ કુંવર, હર્ષ લોડાયા, દિલીપ નાગડા, કરણ દંડ સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઉપાશ્રય ખાતે પરમ પૂજ્ય સાધ્વી શ્રી ભગવંતોએ માંગલિક શ્રવણ કરાવ્યું હતું. તેમણે ચાતુર્માસ દરમિયાન યોજાનારી વિવિધ ધાર્મિક આરાધનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આગામી 4 મહિના દરમિયાન વધુમાં વધુ ધર્મ આરાધનામાં જોડાઈ આત્મકલ્યાણનો લાભ લેવા સૌને પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વિપુલ પટેલે કર્યું હતું, જ્યારે વિષ્ણુ મોટાએ આભારવિધિ કરી હતી. સાંધવ ગામે યોજાયેલ આ ધાર્મિક પ્રસંગે જૈન સમાજમાં નવી પ્રેરણા અને ભક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. રિપોર્ટ કરણ વાઘેલા, ભુજ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.